કેમ કે હવે તમે નિવૃત્ત થયા છો તો પછી ભજન કર્યા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી સાહેબ. અરે ભજન વિના ચૈન ન આવે રામ, ભજન વિના ચૈન ન આવે રામ. જીવનની અંદર જો ચૈન સાવવું હોય, જીવનની અંદર જો શાંતિ લાવવી હોય તો એનો એકમાત્ર ઉપાય છે ભજન. જે ભજન અમારા સાધુ સંતો કરે, જે ભજન હરિરામ બાપાએ કર્યું હતું, જે ભજન રામ બાપાએ કર્યું હતું, જે ભજન પ્રેમદાસ બાપાએ કર્યું છે. સમય આવે આ અને સાહેબ સોંપતા શીખી દો. કેમ કે આ પિંજરું આપણું નથી, આ શરીર આપણું નથી, આ શરીર એ ભાડે છે. થોડી કરો. હંસા રાજા, હંસા રાજા યે પિંજરા નહીં તેરા, હંસા રાજા યે પિંજરા નહીં તેરા. ઓ સમજ સમજ મન समझ समझ मन मेरा, हंसा राजा ए पिंजरा. बाबू बड़े कमो ना. ओ समझ समझ मन मोरा, हंसा राजा ये पिंजरा नहीं तेरा, हंसा राजा ये पिंजरा नहीं तेरा, हंसा राजा ये पिंजरा नहीं तेरा. બસ 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 કાંઈ વાંધો નહીં, શીખી લેવું આપણે. मिट्टी चुन चुन महल बनाया, सा ने प आपो खाली, सा प. मूर्ख कहे घर मेरा, ओ मिट्टी चुन चुन महल बनाया, मूर्ख कहे घर में, ना घर तेरा ना घर मेरा, चिड़िया रैन बसेरा, हंसा राजा ये પિંજરા નહીં તેરા. આ પિંજરું આપણું નથી, આપણે આને છોડીને જવાનું છે. અને એટલા માટે કહું કે આ પિંજરામાંથી પ્રાણ નીકળી જાય ને મેરે ભાઈ બહેન, એ પહેલા હરિને ભજી લેજો, એ પહેલા ભગવાનનું ભજન કરી લેજો.